બાદ તબાહીના દ્રશ્યો જોવા મળ્યા। ભારે વરસાદ બાદ જળતાંડવ જેવી સ્થિતિ સર્જાઈ। ઘણા ભાગોમાં પૂરની સ્થિતિ જોવા મળી। આપને જણાવી દઈએ કેવી પન્યોર જિલ્લામાં પૂરનો પ્રકોપ જોવા મળ્યો। હાઈવે પર બનેલો પુલ પૂરના પાણીમાં તણાઈ ગયો। પાણીનો એવો જોરદાર પ્રવાહ વહ્યો કે પત્તાના મહેલની જેમ મકાનો, છાપરા, વાહનો તણાતા દેખાયા। ચોમાસું હવે ધીરે ધીરે રફતાર પકડી રહ્યું છે। તેની સાથે કેટલાક ભાગોમાં જળપ્રલયના દ્રશ્યો પણ જોવા મળ્યા। વિડીયોમાં જળતાંડવ વચ્ચે કેટલાક લોકોની બૂમોનો અવાજ પણ સંભળાયો। તો અરુણાચલ પ્રદેશના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। ઘણા એવા વિસ્તારો છે કે જે હાલ પૂરના પ્રકોપ હેઠળ છે। કેવી પન્યોર જિલ્લા કે જ્યાં પૂરનો એવો પ્રકોપ છે કે લોકોનું સ્થળાંતર કરવું પડ્યું। જે કાચા મકાનો છે એ પાણીના પ્રવાહની સાથે તણાઈ ગયા હતા। એવો જળ તાંડવ જોવા મળ્યો। ઘણા એવા ભાગો છે કે જ્યાં અત્યારે પૂરની સ્થિતિ સર્જાઈ છે। આપને જણાવી દઈએ રાહત અને બચાવ કામગીરી પણ શરૂ કરાઈ છે। વાત હવે આગળ સમાચારમાં કરીએ તો છેલ્લા 12 દિવસથી આસામમાં ધાકુ આખાના વિસ્તારના લોકોનો સંપર્ક તૂટી ગયો છે। કારણ કે ગોગામુખ ગીલામારા ધાકુ આખાનાને જોડતા નેશનલ હાઈવે 22 પરનો કોઝવે હજુ બાંધકામ હેઠળ છે। વિભાગીય અધિકારીઓને પણ નદી પાર કરવા હોડીઓનો સહારો લેવો પડી રહ્યો છે। જાહેર બાંધકામ વિભાગની બેદરકારીના કારણે સ્થાનિક લોકોને ભારે પરિવહન સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। ગોગામુખ અને ગીલામારાને જોડતો આ માર્ગ મહત્વનો આધાર સ્તંભ છે, પરંતુ ચોમાસા પહેલા બાંધકામ પૂર્ણ ન થતા હાલ સ્થિતિ ગંભીર બની છે। અરુણાચલ પ્રદેશ વિસ્તારમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પાણીનું સ્તર વધીને ઓવરફ્લો થઈ ગયું છે। હવે પાણી વધતા વહીવટી તંત્રએ તમામ વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે। સ્થાનિક લોકોએ જાહેર બાંધકામ વિભાગ સામે રોષ વ્યક્ત કર્યો છે। અને હવે વાત આર્થિક રાજધાની મુંબઈની કરીએ તો ઉપનગરોમાં મંગળવાર રાતથી જ મુશળધાર વરસાદના કારણે અનેક ઘણા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। ઠાણે, અંધેરી, કિંગ સર્કલ, દાદર, હિન્દુ કોલોની, ભાંડુપ, નવી મુંબઈ, વસઈ, વિરાર, નાલા સોપારા સહિત આ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। પ્રથમ વરસાદમાં જ મુંબઈ પાણી થઈ ગયું છે। હા, વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે। રાહદારીઓને પણ અવરજવર કરવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે, જેથી લોકો બીએમસી પર રોષ ઠાલવી રહ્યા છે। જો કે મેઘરાજાના ધમાકેદાર આગમનના કારણે ગરમી અને ઉકળાટથી પરેશાની લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। મહારાષ્ટ્રના સાતારા જિલ્લામાં ગઈકાલથી જ ભારે વરસાદ પડી રહ્યો છે। ખાસ વાત એ છે કે પાટણ તાલુકાના પથ્થરપુંજ ગામમાં, જેને મહારાષ્ટ્રનું ચેરાપુંજી તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં દેશભરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો। પથ્થરપુંજમાં 174 મિલીમીટર વરસાદ નોંધાયો, જ્યારે કોઈના ડેમ વિસ્તારમાં 71 મિલીમીટર, નવજા અને 52 મિલીમીટર, મહાબળેશ્વરમાં 4 મિલીમીટર વરસાદ નોંધાયો છે। ભારે વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ અને નદીઓ, નાળાઓમાં પાણીની આવક વધવા લાગી। આ વરસાદની ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। બીજી તરફ રાજ્યના જાણીતા પર્યટન સ્થળોમાંના એક એવા ઓરઝાડે ધોધમાં ફરી પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળ્યો। મહારાષ્ટ્રના મુંબઈના પૂર્વીય ઉપનગરોમાં ગઈકાલથી ભારે વરસાદ પડી રહ્યો છે। વરસાદના કારણે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે। સમગ્ર પૂર્વીય ઉપનગરોમાં મોટા પ્રમાણમાં પાણી વહેવા લાગ્યું, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। પાણી ભરાતા અવરજવર કરતા લોકોને હાલાકી પડી રહી છે। શાળાના બાળકો હોય કે નોકરિયાત વર્ગ, તમામ લોકોને પાણી ભરાઈ જતા મુશ્કેલી પડી રહી છે। મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં સિલ્લોડ, ગંગાપુર અને ખુલતાબાદ તાલુકાઓ સહિત અનેક વિસ્તારોમાં સાંજથી જ ભારે વરસાદ શરૂ થયો છે। જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદના જોરદાર ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। સિલ્લોડ તાલુકાના ભરાડી વિસ્તારમાં ભારે વરસાદના કારણે નદીમાં જોરદાર પૂર આવ્યું। લાંબા સમયની વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં આ વરસાદથી ખુશીનો માહોલ છવાયો। વરસાદના આગમનથી ખેતીની કામગીરીને વેગ મળશે।